ચાલે અમારી પેઢીઓથી આગેવાની લેવલ સ્ટેટસ જાણવું હોય તો પૂછી લેજે રૂપિયા બંધોને આપી ઉજળો કોડશે અમારો ખોટું। तो मित्रों डेमो वीडियोની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ। તો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે। આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમારે શું કોણ છે ઉપર તમે જોઈ શકો છો આના ઓપ્શન ઉપર જે ઓપ્શન છે તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર। તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું રહેશે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર। તો તમારે પછી ફૂલ પ્રોજેક્ટ ઉપર અહીંયા ક્લિક કરવાનું છે અને ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ફોન્ટ છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારી પીએનજીસ બરાબર। તો પીએનજી એડ કરવાનું છે। તો પીએનજી તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તો આ ટાઈપના પીએનજી છે, પીએનજીને એડ કરી લેવાનું છે। પછી પીએનજીને તમારે શું કરવાનું છે ખેંચીને તમારે નીચે લાવવાનું છે। અહીંયા નીચે લાવીને તમારે આ જે ગ્રુપવાળો લેયર દેખાય એની ઉપર તમારે લાઈને અહીંયાથી મૂકી દેવાનું છે બરાબર આ રીતે। અને એની લંબાઈ પછી તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે લાંબી કરી દેવાની છે બરાબર। આ રીતે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે। આ રીતના તમારું પીએનજી સેટ અહીંયા થઈ જશે। પછી શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ફોન્ટ છે અને અહીંથી તમારે એડ કરવાનું રહેશે તમારા ફોટાના પીએનજીસ બરાબર। તો તમારા ફોટાના પીએનજી તમારે અહીંયા એડ કરવાના રહેશે। તો તમારા ફોટાના પીએનજી સૌથી પહેલાં તમારે બનાવી લેવાના છે। ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને પીએનજી બનાવતા શીખી શકો છો બરાબર। તો તમારે સૌથી પહેલાં તમારા આ રીતના ફોટો લઈ લેવાનો છે પીએનજી વાળો। પછી એને તમારે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરીને અહીંયાથી તમારે સાઈડમાં જે સાઈડ જગ્યાએ મૂકવાનો એ જગ્યા લઈને અહીંયા તમારે મૂકી દેવાનું છે। સાઈડ થોડી પ્લસ માઇનસ તમારે જે કરવી હોય એ કરી દેવાની છે બરાબર। પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવવાનો છે સાઈડમાં ખેંચીને। પછી તમે જોઈ શકો છો અહીંયા તમારે ઉપર લાઈને અહીંયા મૂકી દેવાનો છે બરાબર બધાની પાછળ। પછી ફોટા ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ નીચે કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનસ કરી દેવાનું છે અને ફોટાની ઓપોઝિટ તમારે અહીંયાથી ઓછી કરી દેવાની છે બરાબર આ રીતના। એટલે ફોટો તમારો અહીંયા સેટ થઈ ગયો। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ફોન્ટ છે અહીં તમારે બીજો ફોટો તમારે જે લેવાનો હોય એ લઈ લેવાનો છે। બીજા ફોટાને પણ તમારે ફોટાને એડ કર્યા બાદ તમારે ફોટાને અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે। પછી અહીંયાથી ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે ફોટાને અહીંયાથી સેટ કરી દેવાનું છે। સાઈઝ તમારે અહીંયાથી ફોટાને થોડીક મોટી કરી દેવાની રહેશે આ રીતે બરાબર। તમે જોઈ શકો છો તમારે જે સાઈઝનો અહીંયા રાખવો હોય એ રીતના મોટી સાઈઝ તમારે કરી દેવાની છે। પછી ફોટાને ખેંચીને તમારે નીચે લાવવાનું છે અને તમને અહીંયા ખેંચીને જે ગ્રુપ દેખાય એની નીચે ફોટાને લાવી દેવાનો છે બરાબર આ રીતના। અહીંયા ફોટા ઉપર ક્લિક કરી પછી તમારે શું કરવાનું છે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈને તમારે લ્યુમિનસ કરી દેવાનું છે અને ફોટાની ઓપોઝિટ તમારે થોડીક અહીંયાથી ઓછી કરી દેવાની છે બરાબર। આ રીતના તમારો ફોટો અહીંયા કંઈક સેટ થઈ જશે બરાબર। ફોટો પર તમે જોઈ શકો છો સેટ થઈ ગયો છે। પછી શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ફોન્ટ છે અને અહીંથી તમારે તમારા ફોટાના બીજા પીએનજી તમારે એડ કરીને મૂકવો હોય તો તમે મૂકી શકો છો। જેમ કે તમને બતાવી દો આ રીતના ફોટો છે બરાબર। ફોટાને તમારે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતે। પછી સાઈઝ તમારે અહીંયાથી નાની કરી દેવાની છે અને તમારે અહીંયાથી જે પીએનજી તમારે સેટ કરીને મૂકવા હોય અલગ અલગ એ તમે અહીંયાથી મૂકી શકો છો બરાબર। જેમ કે અહીંયા આ રીતના આપણે સેટ કરી દીધો। પછી એને પણ ખેંચીને તમારે અહીંયાથી નીચે લાવીને અહીંયા તમારે સેટ કરીને તમે મૂકી શકો છો બરાબર। પછી એ જ રીતના આનો ડુપ્લિકેટ કરી કાં તો તમે આને જેવું બીજું પીએનજી લઈને તમારે બીજી જગ્યાએ કોઈ બી જગ્યાએ સેટ કરીને મૂકવું હોય તમે મૂકી શકો છો। જેમ કે આપણે અહીંયા મૂકીએ છીએ બરાબર। સાઈઝ નાની કરી દેવાની છે આ રીતના તમે અહીંયા સેટ કરીને બીજું પણ મૂકી શકો છો કાં તો એનો એ ફોટો પણ તમે અહીંથી સેટ કરીને મૂકી શકો છો। તો આ રીતના તમે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો। અને બધા ફોટા પછી તમારે શું કરવાનું છે સિલેક્ટ જે આપણે એડ કર્યા મિત્રો એ બધા ફોટા આપણે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાના રહેશે। જેમ કે સિલેક્ટ કરી લીધા બરાબર આ રીતના। સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયાથી પહેલાં આપણે સિલેક્ટ કરી લઈએ છીએ આ રીતના અને પછી અહીંયાથી લાસ્ટમાં આવી જવાનું છે અને પછી અહીંયા ઉપર ક્લિક કરી એટલે બધા ફોટા તમારા અહીંયાથી વિડીયોની સાઇઝ પ્રમાણે લાંબા થઈ જશે। અને પછી તમારે શું હોય ઓટોમેટિક તમારે અંદર ઇફેક્ટ તો લાગી જ જશે એટલે તમારે કંઈ કરવાનું નથી। ખાલી તમે જોઈ શકો છો આ રીતના ફોટો એડ કરીને પછી તમારે વિડીયોને અહીંયાથી એક્સપર્ટ અહીંયા મારી દેવાનું છે। એટલે આપણું વિડીયો અહીંયા બનીને રેડી થઈ ગયું છે। શેર ઉપર ક્લિક કરવાનું છે પછી વિડીયો આપવાનું છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોઝર સપોર્ટ કરશે એટલે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ
સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવ્યો, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો વિડીયો કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે મિત્રો હવે આપણા ચેનલ પર નવા એડિટિંગના વિડીયો આવતા જ રહેશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.